જીવનમાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વચન શું અને પ્રવચન શું. પ્રવચન અને વચનમાં આકાશ પાતાળનો ફેર છે. વચન એને કહેવાય કે જે મનુષ્ય પોતાના જીવનમાં આચરણ વર્તન કરી અને જે વાણી બોલે એને વચન કહેવાય, એને વચનામૃત કહેવાય. અને જે પરંતુ પ્રવચન વચનથી વિપરીત છે કે પ્રવચન એ કર્તા કે વક્તા જીવનમાં અનુભવ કર્મ કર્યા વગર અને આચરણ વર્તન કર્યા વગર કર્તવ્ય કર્મનું વર્ણન કરે તે પ્રવચન કહેવાય. તમારા જીવનમાં આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ પણ પોતાના આચરણમાં કંઈ ના. એવી રીતે કૃષ્ણ ભગવાને સમાજને લખમાં રાખી અર્જુનને ગીતાના વચન કઈ સંભળાવ્યા. ગીતાના વચન કઈ સંભળાવ્યા અને ગીતામાં વચન કીધું કે કર્મ હી પૂજા હે. સૌથી વધારે કર્તવ્ય કર્મ કરે છે એ ગૃહસ્થ સૌથી વધારે સમાજ માટે ઉપયોગી થાય છે. કર્મ ધર્મ ધન સેવા અને પરમાર્થ કરે છે અને સંત સમાજ ગૃહસ્થ પર આધાર રાખે છે. એટલે કર્મ કરવાની ક્યાંય ના નથી પાડી પણ એ કર્મ પરમાત્મા કરાવે છે અને હું કરું છું. પોતાના અહમ વિના કર્મ કરવી, પોતાના ઉપયોગમાં આવે એવું કર્તવ્ય કર્મ કરવું જ પડે આજીવિકા માટે. પણ હું કર્મ કરું છું એવી ભાવના રાખવાની નથી. જીવનમાં ધન રૂપિયાનું મહત્ત્વ ફક્ત દાળમાં મીઠું હોય ને એના બરોબર જ છે. દાળમાં જો મીઠું ઓછું હોય તો સ્વાદ રહિત લાગે અને જો મીઠું વધારે પડી ગયું હોય તો ખાઈ શકાતી નથી. એટલે તેમ જીવનમાં લક્ષ્મી ઓછી હોય તો દુઃખ રહ્યા કરે છે અને જીવનમાં સ્વાદ રહિત જીવન લાગતું નથી. એવી રીતે જો રૂપિયા વધારે હોય અને સુખ સાહેબી હોય, સુખ સગવડતા હોય, સુવિધા હોય તો એસો આરામ પ્રમાદમાં જીવન ગુજારે અને બરબાદી નોતરે છે. એટલે સુખ રૂપિયાથી ખરીદી શકાતું નથી પણ રૂપિયાથી સુવિધા ખરીદી શકાય, સાધન ખરીદી શકાય પણ સુખ ખરીદી શકાતું નથી. એટલે જીવનમાં રૂપિયાનું મહત્ત્વ નથી કે ધન સંપત્તિનું મહત્ત્વ નથી. જો એ ઓછું હોય તો દુઃખી કરે, વધારે હોય તો પ્રમાદી બનાવે અને અહંકારી બનાવે. એટલે જીવનમાં સપ્રમાણમાં રહેવું એ કર્મયુગનો સિદ્ધાંત છે. જીવનમાં વ્યવસ્થાપન માટે ગુણવત્તાપૂર્ણ હોતું નથી. ઉદ્દેશ સફળ થતો નથી. એટલે વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં અપ્રાકૃતિક વસ્તુનો ગુલામ બની ગયો છે. આખી જે ભૌતિક જગતનો ગુલામ આ મનુષ્ય બની ગયો છે. એટલે એ વ્યવસ્થાપન ગુણવાળું હોતું નથી એમ. તેથી આડંબર, દંભ, ફેશન, વ્યસનનો ગુલામ આ સંસારના લોકો બનતા જાય છે. અને ગુલામી છોડી અને સંત બનવું બહુ અઘરું છે. કારણ કે રૂપિયાનો મોહ, ધનનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ અને આસક્તિ મોહ તો જુદો જ છે, મમતા મોહ. એટલે એને ભૂલી અને સંત બનવું બહુ અઘરું છે. એટલે જો માનવી અચ્છા ઇન્સાન બની જાય તો ઈશ્વર તેને સદબુદ્ધિ આપી સારો માનવી બનાવે છે. અપ્રાકૃતિક વસ્તુના ઉપયોગથી ઈશ્વરે આપેલ માનવ શરીરની રચનામાં ફેરબદલો થાય છે, અશાંતિ આવે છે, રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે, માનવ જીવનમાં વિકૃતિ પેદા થાય. એટલે ઈશ્વરની પ્રાકૃતિક સૃષ્ટિ રચનાને વિપરીત પરિણામ મળે છે. એટલે મનુષ્ય જીવનમાં પાપાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર, વિચાર ઉત્પન્ન થવાથી પ્રભુની પ્રકૃતિમાં વિકૃતિ આવે છે. એટલે મનુષ્ય જીવનમાં શીખવા જેવું હોય તો વિદ્યાથી વિનય, વિવેક, સદવિચાર, આચાર વિચાર સુધરે છે. અને આજના વિદ્યાર્થી માણસ છે ને ઉદ્ધન સ્વસંદી બને છે. વિનય, વિવેક અને સદાચાર ભૂલી જાય છે. અહમનો શિકાર બની
અને મા બાપનું પણ અપમાન કરે છે અને મા બાપની સેવા કરતાં અટકાય છે. એટલે આજની જે વિદ્યા શિક્ષણ છે એ પુસ્તકિયું જ્ઞાન છે અને પોતાને ડિગ્રી મળી જાય એટલે એ પોતે બુદ્ધિમાન માને છે અને મા બાપને અને વડીલોને એ એક અણસમજુ માની અને એમનો તિરસ્કાર કરે છે. એટલે મનુષ્ય જન્મ મળ્યો છે તો તમે વિદ્યાભ્યાસ કરો, નોકરી કરો, પણ મા બાપની સેવા ભૂલવાની નથી. મા બાપના જીવનમાં એમને મુશ્કેલી વેઠી અને તમને ભણાયા ગણાયા રાત દી ઉજાગરા કરી તમારા માટે ભૂખ્યા રહ્યા છે. એટલે મા બાપના જે આપણા માટે ભોગ આપ્યો એ મૂલ્યને ભૂલવું ના જોઈએ અને એનો બદલો તમે ગમે તે કરો તો ચૂકી શકતો નથી. એટલે વસ્તુ એવું છે કે મહાન હોય તો તમારા માતા પિતા છે અને માતા પિતાની સેવા કરી અને ઉપકારનો બદલો આપણે આપવો પડે. એટલે જ્યાં લગી જીવનમાં તમારા આચરણનો અનુભવ નહીં ઉતરે ત્યાં સુધી વિવેક વિનયથી જાગૃતિ થતી નથી અને જ્યાં લગી જ્ઞાન આચરણમાં નહીં ઉતરે ત્યાં લગી જ્ઞાન ફક્ત માહિતી પત્રક સ્વરૂપે બની રહેશે. એટલે માહિતી રાખ્યા કરતાં તમે જ્ઞાનને જીવનમાં ઉતારી અને મનન ચિંતન કરી અને વિવેક વૈરાગ્યની જાગૃતિ કરી અને મનમાં સદવિચાર ને સદુપયોગ ને સદાચારનો વિચાર કરી અને પરોપકાર ભાવના રાખવાની છે. નકર પછી શું થાય કે તમને પુસ્તકો જ્ઞાન હોય ને એટલે એ ખાલી તમે ગધેડા ઉપર જેમ પુસ્તકો ભર્યા હોય ને કે ગધેડો જ્ઞાની થઈ જતો નથી એવી રીતે તમે ઉપર તમારી પાસે પુસ્તકોની માહિતી સારી હોય આતે પણ તમારામાં જો વિવેક વૈરાગ્ય જાગૃતિ ના હોય તો તમારામાં ગધેડામાં કોઈ ફેર નથી. તમારી પાસે માહિતી જ્ઞાન છે અને ગધેડાને બિચારાને જ્ઞાન વાંચતા નથી આવતું પણ એની પાસે પુસ્તકો તો છે ને અને એ લાદીને ફરે. એટલે ઈશ્વર ઈચ્છામાં પોતાને માની અને પ્રભુ પ્રેરણા માની અને મા બાપની સેવા કરવાની છે. મા બાપ હતા તો તમને આ મનુષ્ય જન્મ મળ્યો અને મા બાપે તમને ભૂખ્યા તરસારીને મોટા કર્યા અને ત્યારે તમે જ્ઞાની થયા કે નોકરિયાત થયા કે જે ડિગ્રી મળી કે જે તમે હોશિયાર થયા પછી મા બાપના કારણે તમે હોશિયાર થયા. એટલે મા બાપની સેવા મા બાપને ભૂલશો નહીં એ ખાસ જોવાનું છે. અત્યારે શું લગભગ તમે વૃદ્ધાશ્રમમાં જુઓ તો ડૉક્ટર વકીલ સારી વ્યક્તિઓના મા બાપ અત્યારે વૃદ્ધાવસ્થામાં છે પણ જો એ છોકરો વિચારે કે આ મા બાપના હિસાબે જ હું ડૉક્ટર થયો છું, મા બાપના હિસાબે જ હું વકીલ થયો છું, મા બાપના હિસાબે જ હું આ મહાન થયો છું તો હું પણ એક દિવસ ઘરડો થવાનો છું તો મારા છોકરાએ પણ મને પછી વૃદ્ધાશ્રમમાં મોકલશે. માટે વૃદ્ધાશ્રમમાં મારા મા બાપને મૂક્યા એ મારી ભૂલ છે અને આવું સમજી અને જો એ વૃદ્ધાશ્રમમાંથી મા બાપને પાછા લઈ જાય તો એને નવા જીવનની શરૂઆત થાય અને જે પહેલાં અજ્ઞાનતાના બીજ હતા ને એનો નાશ થઈ અને નવા જીવનનો વિકાસ થાય અને નવું જીવન તમારા અસ્તિત્વમાં આવે. એટલે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરી પોતાના અસ્તિત્વના નાશ કરી અને માતા પિતાની પણ સેવા કરવામાં સાર્થકતા અનુભવશો. સિયા રામચંદ્ર ભગવાન કી જય.